हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मित्रों? मारा आजना ब्लॉगनी शरूआत करूँ छूँ। आज हूँ छूँ मारो जे घरनी बाजुनो वाड़ो छे वाड़ामां, केम के अहींया नारिયેળીનું વાવેતર શરૂ હતું ત્યારનો તો મેં વિડીયો તમારી હારે શેર કર્યો હતો। તે પછી કેરના કાંદા વાવવાના હતા એ શેર કર્યું હતું, અને તે પછી પાછું મેં પોપિયા વાવ્યા હતા એ શેર કર્યું હતું, આંબા વાવ્યા એ શેર કર્યું હતું। પણ હવે બધાયમાં ફ્રૂટિંગ શરૂ થઈ ગયું છે। અને મેં રીંગણી વાવી હતી એ ચોમાસામાં વાવી હતી, चालू वरसादे वावी थी એટલે શૂટ નથી કરી શક્યો। તો બના રહ્યો તમે, હું તમને બતાવું રીંગણીમાં ફાલ એક નંબર આવ્યો છો। અને આ સીડ મેં લીધા હતા અમે જ્યાંથી દવા લઈએ છીએ अन्नदाता एग्रोमांथी માંગરોળ, એમની મને બી આપ્યું હતું આ ભાર્ગવભાઈ। તો बना रह्यो फाल केवोक छे हूँ बताऊँ। हमें आ एक आयर छे पोपियानी छे, पछी नारिયેળી छे, नारिયેળીની विधમાં केर, રીંગણીનો રોપ થોડોક છે એ આગળ પાછળ થયો તો, આ હું હરવી આખી રીંગણી છે એમાં રીંગણા આવે છે। બાકી તો બધે કેળ ને નાળિયેરી છે। આ મોટી એક બે ચાર થોડી કુમનીકોર કેર છે, સામે કેર છે, કેરમાં મસ્ત એક પોટો આવ્યો। લૂમ બધી તૈયાર થાય પણ હું તમને એની પહેલા બતાવી દઉં અમારે રીંગણી કે માં કેવો ફાલ લાગ્યો છે। અહીંયા રહી આ નાના મોટા ઝાઝા રીંગણા છે એમાં। પછી એક જ થળિયું છે પણ એમાં ફૂટ હારી છે ને રીંગણા હારા આવે। અને આ બિયારણ એમને મને આપ્યું હતું કે ભાઈ રીંગણી બહુ સારી થાય, એટલે મેં ઉજેરીનો કર્યા તો કમ્પ્લીટ થઈ ગયા। આરી જોરિયા બધે રીંગણા સારા છે। બાકી અહીંયા ટમેટી મેં વાવી હતી, આ ટમેટી કંઈક અલગ કંઈક ટમેટા આવ્યા, આમાં બતાવું તમને। અહીંયા રહ્યા મિત્રો, જોવા तो हवे केवा टमेटा थाय जोवानुं छे, केम के सरेराश टमेटा करता तो अलग छे आ। बाकी मैं वच्चे थोड़ा न्याथी बी आप्युं हतुं भार्गवभाईए। ए टमेटी वावी, अमुक टमेटी में फ्लावरिंग शुरू छे, अमुक में फ्रूटिंग थयुं छे। पण फ्रूटिंग तो केटली बधी छे ते किंमत छे खबर न थारी। जो आ टमेटी में फ्लावरिंग शुरू छे अत्यारे आ रही है फूल। आ देसी टमेटा छे ए छे आ रह्युं छे, आमारे टमेटुं पण आव्युं। अहींया रह्या मित्रों जो आ टमेटा, नानी उंमरनी छे एक टमेटी छतांय एमां फ्रूटिंग शरू थई गयुं छे। थोड़ीक टमेटी मैं वाड़ीए पण वावी छे। अहींया अलग अलग जाजी एवी छे आ बधी રીંગણી છે। એક આખો ક્યારો છે આમનો, એટલે આખો ક્યારો તો ન કહેવાય પણ એક બાજુની હાર છે આમાં વાવી હતી। અને ફ્રેન્ડ્સ અમે આંબા વાવ્યા હતા, તો આંબામાં હવે તો મોર આવી ગયો આ વખતે। अलग अलग રીંગણા છે આમાં, મોટા મોટા આવે રહ્યા છો। અમુક રીંગણીઓમાં નાના નાના આવે પણ હેલા કરે ઘરનું એટલે વાંધો નહીં। આ રી જો આ રીંગણીની હાઈટ કેવડી મોટી છે, જો આખી આ ફેલાણી। અને અમે મિત્રો આંબા તો ટોટલ છે ને મારે 3 વાવેલા છે, 2 વાવ્યા અને વરસ દિવસ હજી નથી થયું, અને એક તો છે બહુ પણ તે તો દેશી આંબો છે, એટલે છે કેસર કેરી પણ ગોઠલામાંથી ઉગી હતી ને રાખ્યો તો વાવ્યો તો, એટલે એ સારો થયો। એમાં જે કોરામણ બે પણ આમ ઓલું શું કહેવાય મોર ન થયો હજી। મોર તો કંઈ આવે એ તો જોવાનું છે આપણે। આ રે મિત્રો જો આ કેર, આ આખી લૂમમાં છે ને મિત્રો 22 કાતરાની લૂમ આવે। એક જણા તો ઉપડે ને હું પપ્પા બે પાક છે ને લૂમ કમ્પ્લીટ આમ ખાધા જેવી થાય ને, હું પપ્પા બે ઉતારીને લઈ જાઉં ને ઘરે તો અહીંયા થાય, એવડી મોટી લૂમ આવે આમાં।
મેં આગળ શેર કર્યા મારા વિડીયોમાં ઘણા ઠેકાણે કે ભાઈ મારા આ કેર છે એ બહુ સારી થાય આ જમીનમાં, એટલે તમે અમારા આખા ખેતરમાં કેર વાવી. નારિયેળી છે ને વેતમાં કેર વાવી દીધી. હમણાં ખડ થઈ ગયું હતું ને, જો સાફસૂફ કરીને હું કરી લીધું. આમાં એકમાં આમાં જો પોટો આવ્યો, હજી બીજી કેરુમાં લગભગ હવે ક્યારે 2 પોટા પાછા આવ્યો છે. એક આમની કોરની આ કેર છે, આ ગઈ આમનો મેમાં ને એક વાહે છે એમાં. અને મિત્રો જોર્યું એક આ આંબો ચોટી ગયો, વાંધો નથી, મને કોરા મળે છે બાકી મોર ન થાય હજી. આજે હજુ પાંદડા નવા આવ્યા, કોરા મળે છે ખરી પણ આમાં મોર નથી ભાઈ. જોઈએ હવે બીજું એક આંબો છે, મેં તો કેવા મસ્તીના મોર આવ્યા. કાંઈ વાંધો નહીં, આ સામર છે, આ એ ટૂંકમાં ક્વોલિટી વાળું છે. એટલે જોઈએ નેક્સ્ટ ટાઈમ પાછી જે સિઝન આવે કેરીની તો અહીંયા થશે આમાં મોર. હજી તેમાં મોર બાજા નથી, હવે મોર બાજે કહીએ હું જોવાનું છે આપણે તો. બાકી ત્યાં લીંબુડીયું છે એ તો તમને ખબર છે, મારા લગભગ વિડીયોમાં બધી હું તમને બતાવું હશે. આ લીંબુડીમાં જાય 2 કલમે વાયરી હતી કે થઈ જાય ને તો બીજે વાવવા થાય હાટું. જોકે અમારે તો નથી વાવ્યા, 2 3 ટોટલ 4 લીંબુડી છે એટલે. અને મિત્રો જો હું તમને કહેતો હતો ને આ આંબામાં મોર આવી ગયો. આ રહ્યા છો, મસ્તીનો ડારીએ મોર છે જોરિયો. હજી આંબા વાવ્યા વરસ દિવસ થયું નથી તો છતાં એમાં ફાલ આવવા સોરી મોર આવી ગયો. ફાલ તો ન કહેવાય હવે, જોકે આમ ફાલ ગયો તો હાલે, કેમ કે હવે કેરી જ બનતા હે આમાં. હવે પાંદડા જો ફૂલ ખીલવા માંડ્યા. ફૂલ આખા ખીલશે પછી આમાં ધીમે ધીમે કેરી બનતા હોય. અને પેલા મારા દાદા છે ને, દાદા તો એક્સપાયર થઈ ગયા, પણ દાદા પેલા આંબા બહુ આવતા ભાઈ ને, કેટલા બધી આંબા વાવ્યા કે ઉજરો નથી. તે પછી હવે આ પપ્પાએ વાવ્યા અહીં, તો પપ્પાએ વાવ્યા. પહેલી વાર તો આવ્યો ફાલ, જોઈએ કેવું આવે. હું બધા વિડીયો તમારી શેર કર્યા જ કરીશ. છેક નીચેના પેલી ડાળીએથી લઈને ઉપર સુધી ફાલ એમને છે જોર્યો. બાકી કાંઈ લીંબુડી છે, આ તો સંતરી છે. આમાં તો સંતરા આવતા જ નથી, નાગપુરના નકર સંતરી છે. બાકી આ જાંબુડીની તમને ખબર છે એમાં કેવા જાંબુ આવે. આ રહ્યો મિત્રો જો એક આ આંબો છે, આ આંબો તો બહુ મોટો થઈ ગયો. એમાં કોરામણ બે છે પણ ફાલ નથી આવતો, કેમ ખબર શું થયું. અને હજી આની ઉંમર 2 વર્ષ છે આંબાની, છે દેશી એટલે વાર લાગશે હું કહી જ બધા પૂછ્યું હતું અહીંયા આજુબાજુમાં એટલે. અને આ લીંબુડી છે, આને વચ્ચે જો આમ સારી નાખશું એટલે થોડીક ઊંચી હોય જાય ને તો નીચે હાવ બધું આ નેદવાઈ નથી પુગાતું, એમાં કાંટા લાગે હતી. અત્યારે તો મારા કેરમાં તો મિત્રો હામટી બધી કેળા આવી પડ્યા કે ટોટલ 3 લૂમ તૈયાર થાય અમારે એક આરે. અરે જો આખી નારિયેળી એવી મોટી મોટી કેરું છે એમાં લૂંબ આવી પડી, એમાં એક આરે 2 લૂમ છે અટાણે. અરે જો આ કેર હું તમને બતાવું, એમાં લૂંબ આવી એ જો એક ઓમની કરવા તૈયાર થાય સામે ને અહીંયા છે. પણ અહીં આગળ ચડવાનું મારો મેળ નહીં આવે, કેમ તમને બતાવું, ટ્રાય કરું. હા રે મિત્રો, આ આખી કેળાની લૂમ કેટલી મસ્તીની ગોઠવણી છે આમાં. આજે ચડતા તને વાર લાગશે, એમ સેમ એક સામે છે ત્યાં તો નહીં પુગાય. એ રે છો રે એ છેકમાં ઉપરથી લઈને આમ નીચે ત્યાં વચ્ચે એક આ પાંદડું વાડું આવે. અને મિત્રો નારિયેળી આ લૂમ થઈ ગઈ, એક પાછળની કોર લૂમ છે, એક આમ સામેની કોરા છે. અહીંયા મસ્ત મસ્ત ટૂંકમાં કેળા આ જમીનમાં છે ને, અમારે નારિયેળી કેળ બે હારી બે છે.
શાકભાજી તો બહુ એવું હરખું બે. અને આ મિત્રો શાકભાજીમાં હું તમને છે ને એક સિક્રેટ કહું એનું. તો મિત્રો મેં તમને કીધું ને એમ અમારે રીંગણી છે ને એ રીંગણી મેં કોઈ જાતનું ખાતર નાખ્યું એને વાવી અને એમને એમ છે ત્યાં ચોમાહાના દીની વાવેલ છે શેઠ. એટલે આ શિયાળાની સિઝન આવે તો રીંગણા જે ટૂંકમાં એક ગાળો છે ને આ લગ્ન ગાળો આવે ને એ ગાળામાં શાકભાજી સસ્તું ન હોય, બહુ મોંઘું હોય. એટલે લગભગ શાકભાજી વાવેલું છે ને કે ઘરનું હાલ્યા કરે. એટલે અને આમાં એક છે ને જાયમો કરીને ખાતર આવે, ઓર્ગેનિક ખાતર છે એ. એનાથી ફ્લાવરિંગ બહુ સારું થાય ને ફ્રૂટિંગ સારું થાય. એટલે મેં ટ્રાય કરી હતી, એમાં નાખ્યું હતું રીંગણીમાં, પણ જે ઓર્ગેનિક છે એટલે વાંધો ન આવે. તો એ ખાતર નાખ્યા પછી રીંગણીમાં ફાલ ડબલ થઈ ગયો. હા, તમે મારી બેક સાઈડમાં જોઈ શકો, ચારેકોર કેરું જ વાવી હાઈ બધે. તો રીંગણીનો તો ફાલ તમે જોયો કેવો છે. અને આવી જ રીતે હજી પોપિયામાં મેં જોકે હા મેં પોપિયા કેરમાં બધામાં જાયમો ખાતર તો નાખ્યું હતું. એનાથી બહુ મસ્ત રિઝલ્ટ મળેલું છે. જો તમે ઘર પૂરતી રીંગણી વાવતા હોય તો મારી સલાહ છે કે છાણિયું ખાતર નાખીએ, એ બધી વસ્તુ તો અલગ છે, છતાંય જે આ જાયમો ખાતર છે એ નાખવું. એનાથી શાકભાજી ને ફ્રૂટ આ બે છોડવા જે હોય વધારે પડતા એમાં બહુ ફાયદાકારક છે. હું તો એમ કહું કે ટ્રાય કરજો. મેં તો કરી એટલે કહું તમને, બાકી તો તમને ઠીક લાગે એમ કરજો.